નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પાઠ 2 ધંધાકીય સેવાઓ, જેમાં ગઈકાલે આપણે વીમાના અર્થ વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે વીમાના સિદ્ધાંત વિશે અભ્યાસ કરશું. તો વિદ્યાર્થીઓ, સિદ્ધાંતમાં વીમાના જે મૂળ છે એ સામાજિકતા સાથે સંકળાયેલા છે, યાની કે સમાજ સાથે જોડાયેલું છે, અને તેમાં બે પક્ષકાર વચ્ચેનો કરાર છે, વીમો ઉતારનાર અને વીમો ઉતરાવનાર. આમ વીમો સામાન્ય કરાર નથી, તેને સામાન્ય કરારના કાયદાથી જોડી પણ શકાય નહીં. વીમો જે છે એ વિશિષ્ટ કરાર છે, અને તેને સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત આપણે આજે જે છે બીજા સિદ્ધાંતો છે એના વિશે ચર્ચા કરશું. તો સૌપ્રથમ છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. વીમો જ્યારે ઉતારવામાં આવે છે ત્યારે વીમો ઉતારનાર અને વીમો ઉતરાવનાર, ઉતારનાર એટલે કે વીમા કંપની અને વીમો ઉતરાવનાર એટલે કે વીમો ઉતરાવનાર ગ્રાહક. તો પહેલું છે આ સિદ્ધાંતનું પાલન બંને વચ્ચે થવું જોઈએ. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, યાની કે બંને વચ્ચે કરાર છે એટલે બંને વચ્ચે ઉતારનાર અને ઉતરાવનાર બંને વચ્ચે સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. કેમ? વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારે પણ નથી, કે કોઈ વસ્તુ જેનો વીમો ઉતરાવીએ નુકસાન થાય તો આપણને એનામાંથી નફો મળે, એવું ક્યારે પણ હેતુ હોતો નથી. વીમા કરારનો જે હેતુ છે, નુકસાન થાય તો એની સામે આર્થિક વળતર કંઈક મળે, એ છે વીમાનો મૂળભૂત અભિગમ. શું મૂળ હેતુ? શું સામાજિક છે, કે નુકસાન છે એ સમાજની વચ્ચે વહેંચાઈ જાય. આથી વીમા કરારના પક્ષકારોએ પરસ્પર બંને સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. વીમો ઉતારનાર અને ઉતરાવનાર બંનેને પરસ્પર શું કરવાનું છે? સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી જે કાંઈ પણ હોય ને બધી જ વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની છે, ઉતારનાર અને ઉતરાવનાર. વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ના આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને એ માહિતી આપવી પડે છે. ઘણીવાર વીમા કંપની દ્વારા કોઈ માહિતી પૂછવામાં ના આવી હોય છતાં પણ વીમો ઉતરાવનારે જો કરારને અસર કરતા હોય તો એ માહિતી આપવી જોઈએ. ઉદાહરણ તરીકે કોઈકને ગંભીર એવી બીમારી થઈ છે અને વીમો ઉતરાવે છે, તો ગંભીર બીમારી છે એની વાત એને જણાવવી જોઈએ. જો એ ગંભીર બીમારી વિશે વાત ન જણાવે અને પાછળથી માલુમ પડ્યું અને વીમો ઉતરી ગયું હશે અને પણ જો એ ગંભીર બીમારીને કારણે નુકસાન થયું હશે તો અહીં સંપૂર્ણ ભરોસોનો જે હતો સિદ્ધાંત એ અહીં ભંગ થાય છે. માટે હંમેશા વીમો ઉતરાવતી વખતે બંને પક્ષકારોએ જે છે દરેક વસ્તુની ચોખવટ કરવી જરૂરી બની જાય છે. જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવી પડે. કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમાના કરારને દગો કહેવામાં આવે છે. અને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો, જેનું આપણે ઉદાહરણ પણ લીધું. જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ જ સમજવામાં આવે છે અને વીમો લેનારને તેણે કરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી. જે કાંઈ પણ વીમાની પ્રીમિયમની રકમ, આપણે બાઇક પણ લઈએ છીએ ત્યારે દર વર્ષે અમુક રકમ પ્રીમિયમ તરીકે ભરીએ છીએ, એમ અહીં પણ જે છે એ રકમ છે પ્રીમિયમ તરીકે ભરવામાં આવશે ત્યારે વીમા કરારને એ રદ જ ગણવામાં આવે છે. કેમ કે અહીં સંપૂર્ણ ભરોસાનો ભંગ થયો અને વીમાની જેટલી પણ રકમ પ્રીમિયમ તરીકે ભરી છે એ રકમ છે એ પરત મળી શકતી નથી. અને જો નુકસાન થાય તો વળતર મેળવવાનો જે હક છે એ હક પણ જે છે એ પ્રાપ્ત થઈ શકશે નહીં. તો વિદ્યાર્થીઓ, પહેલો સિદ્ધાંત છે બંને વચ્ચે સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. બંને એટલે કોણ? વીમો ઉતરાવનાર અને ઉતારનાર બંને વચ્ચે સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. જો સંપૂર્ણ ભરોસો નહીં હોય તો વીમા કંપની જે છે કાંઈ પણ નુકસાન થશે એનું કોઈ પણ વળતર નહીં આપે અને તમે જે કાંઈ પણ રકમ પ્રીમિયમ તરીકે ભરેલી છે એ બધી રકમ જે છે એ પરત પણ મળશે નહીં. ત્યાર પછીનો આપણે બીજો સિદ્ધાંત જોઈએ, નુકસાન વળતરનો સિદ્ધાંત. વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમાના કરાર થાય છે. વીમાના કરારનો મુખ્ય હેતુ હાર્દ શું છે? નુકસાન વળતરનો સિદ્ધાંત છે. વીમો લીધો એને નુકસાન થાય તો શું મળે? વળતર મળી શકે, એ માટે વીમાનો કરાર છે.
વીમાના કરારનો હાર નુકસાન વળતરનો સિદ્ધાંત છે. મુખ્ય એનો હેતુ શું છે? નુકસાન સામે વળતર મળે એનો હેતુ છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનો વળતર કેટલો ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. વીમો લેનારે નુકસાન થયો તો વીમા કંપની હવે એને કેટલા રૂપિયા આપશે એ નક્કી કરવા માટે આ સિદ્ધાંતનો જે છે ઉપયોગ કરવામાં આવે છે. વીમો ઉતરાવનાર તેને થયેલો નુકસાનનું વળતર જ મેળવી શકે છે, તે નફો કરી શકતો નથી. યાને કે જે પણ જેટલું નુકસાન થયું એટલી જ એને રકમ ચૂકવવામાં આવે. અર્થાત નુકસાન થયું એનાથી એને વધુ રકમ ક્યારે પણ ચૂકવવામાં આવતી નથી. યાને કે રકમ મેળવી પણ શકતો નથી, નફો કરી શકતો નથી. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવશે. ઓછી કિંમતનું વીમો ઉતરાવે છે તો ઓછી કિંમતનું નુકસાન ભોગવશે. દાખલા તરીકે આપણે એના 3 પોઈન્ટ જોઈએ. એક વ્યક્તિ છે, એણે 5 લાખની વસ્તુનો 3 લાખનો વીમો ઉતરાવ્યો. 5 લાખની વસ્તુ વીમો કેટલાનો ઉતરાવ્યો? 3 લાખનો. પરંતુ હવે એને વસ્તુ સંપૂર્ણ આખી નાશ પામી તો એને હવે રૂપિયા કેટલા મળવાના છે? 3 લાખ જ નુકસાન વળતર મળશે. કેમ કે વીમો કેટલાનો ઉતરાવ્યો છે? 3 લાખ. ત્યાર પછી બી છે, એક વસ્તુની કિંમત 5 લાખ છે પરંતુ એનો વીમો 3 લાખનો લેવામાં આવ્યો અને એ વસ્તુ આંશિક રીતે નુકસાન પામી, થોડી ઘણી નુકસાન પામી. વીમો 3 લાખનો ઉતરાવ્યો, નુકસાન પામી 2 લાખનું નુકસાન થાય તો ઉતરાવેલ વીમાની રકમનું પ્રમાણસર એને વળતર કેટલું? રૂપિયા 1,20,000 મળશે, જેની બાજુમાં મેં અહીં ગણતરી દર્શાવી છે. ત્યાર પછી છે, વસ્તુની કિંમત રૂપિયા 5 લાખ હોય અને 5 લાખનો વીમો ઉતરાવ્યો હોય, વસ્તુ આખી નાશ પામી તો હવે કેટલા રૂપિયા મળશે? 5 લાખ રૂપિયાનું જે છે વળતર મેળવવામાં આવશે. વિદ્યાર્થીઓ, આપને બરાબર આ પોઈન્ટ સમજાઈ ગયું હશે. એના પછીનો જે છે મુદ્દો, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. તો વિદ્યાર્થીઓ, પહેલા તો આપણે એ વાતની ચર્ચા કરીએ કે વીમા યોગ્ય હિત એટલે શું. વ્યક્તિ કે વસ્તુ હોય એનું અસ્તિત્વ ચાલુ રહેવાથી વીમાદારને જો આર્થિક લાભ થતો હોય કે વસ્તુને નુકસાન પહોંચવાથી તેને આર્થિક નુકસાન પહોંચતો હોય તો તે વસ્તુમાં તેને વીમા યોગ્ય હિત છે એમ કહેવાય. ખ્યાલ આવ્યું? વ્યક્તિ હોય કે વસ્તુ, એનું અસ્તિત્વ ચાલુ છે અને વીમાદારને જો આર્થિક લાભ થતો હોય કે વસ્તુને નુકસાન પહોંચવાથી તેને આર્થિક નુકસાન પણ પહોંચતું હોય તો તે વસ્તુમાં તેને વીમા યોગ્ય હિત છે એમ કહેવામાં આવે છે. તો આપણે આ સમજાણું પણ હશે. ફરીવાર હવે આપણે એની વ્યાખ્યા જોઈએ કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનાર વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું. ટૂંકી વ્યાખ્યા છે. મકાનનો માલિક છે ને મકાનમાં આર્થિક હિત છે, પણ ભાડુઆત અંદર રહે છે એને મકાનમાં કોઈ આર્થિક હિત હોય નહીં. વીમો ઉતરાવનાર છે એને જે કાંઈ પણ વસ્તુ છે એમાં એને કંઈક લાભ હોવું જોઈએ. જો એ લાભની આપણે ચર્ચા કરી કે આર્થિક લાભ થતો હોય કે વસ્તુને નુકસાન પહોંચવાથી તેને આર્થિક નુકસાન પહોંચતું હોય તો આપણે એને શું કહી શકીએ? વસ્તુમાં વીમા યોગ્ય હિત છે એમ કહેવાય. આ ઉપરાંત બીજા ઘણા બધા એવા ઉદાહરણ પણ જે છે એ આવી શકે કે જિંદગીના વીમામાં વીમો લેતી વખતે, દરિયાના વીમામાં નુકસાન વખતે, આગના વીમામાં વીમો લેતી વખતે, તેમજ નુકસાન વખતે વીમા યોગ્ય વસ્તુ જે છે એનું હિત હોવું જોઈએ. તો વિદ્યાર્થીઓ, આપને બરાબર આ પોઈન્ટ સમજાઈ ગયો હશે. ત્યાર પછીનો જે આપણે મુદ્દો છે હક બદલાનો સિદ્ધાંત, એના વિશે આપણે ચર્ચા કરીએ. જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે, વીમા કંપની તેનો વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુની માલિકી હક કોનો હવે થશે? વીમા કંપનીનો બને છે. તેના ઉપર મૂળ માલિકનો હવે હક રહેતો નથી. આ બાબત જિંદગીનો જે વીમો હોય ને એને લાગુ પડતી નથી. બરાબર ને? સમજ, જિંદગીના વીમાને આ વસ્તુ જે છે એ લાગુ પડતી નથી. વિદ્યાર્થીઓ, અહીં વાત એ કરવાની છે કે હક બદલાનો જે સિદ્ધાંત છે એની અંદર તમે જે વસ્તુનો વીમો ઉતરાવ્યો છે એમની રકમ જે કાંઈ પણ જે છે તમને મળી ગઈ. બરાબર ને? અને એ રકમ જે છે મળી ગયા પછી હવે જે કાંઈ પણ વધ્યું છે એના ઉપર તમારો કોઈ હક થશે નહીં. એ હવે કોનું હક થશે? જે માલિક વીમા કંપની કહેવાશે એનું હક થશે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે આગથી મકાન સળગી ગયો, પછી વીમા કંપની મકાનના માલિકને નુકસાનની પૂરેપૂરી રકમ ચૂકવી આપે. ત્યારબાદ મકાનનો જે કાટમાળ કે ભંગાર કે વધ્યો હોય ને એનો માલિકીનો અધિકાર કોનો છે? હવે વીમા કંપનીને મળે છે. આને શું કહેવાય?
હક બદલો કહેવામાં આવે, પણ જિંદગીના વીમાની અંદર આ વાત જે છે એ લાગુ પડશે નહીં. ટૂંકમાં વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે વસ્તુને થયેલો નુકસાન વીમા કંપની ભરપાઈ કરી આપે ત્યારે નાશ પામેલી કે નુકસાન પામેલી જે પણ કાંઈ પણ વસ્તુ છે એની માલિકી વીમા કંપનીને પ્રાપ્ત થાય છે. એના ઉપર મૂળ જે માલિક છે એનો કોઈ પણ જાતનો કોઈ હક છે એ રહેતો નથી. તો વિદ્યાર્થીઓ, આપણે આ ચારે ચાર સિદ્ધાંત છે એ બરાબર સમજાઈ ગયા હશે. પરીક્ષા માટે પણ આ પ્રશ્ન જે છે એ મોસ્ટ આઈએમપી છે, એટલે આપ બરાબર રીતે જે છે એ સારી રીતે ખૂબ તૈયારી કરશો. અસ્તુ.